મારું નામ રજની છે. આજે હું મારી જિંદગીની એવી વાર્તા કહી રહી છું જેમાં દુઃખ વધારે છે અને ખુશીઓ ઓછા. આ વાર્તા કલ્પિકની નથી, મારી છે. એક એવી દીકરીની જે જન્મેતા પહેલાં જ નાપસંદ ઠેરવી દેવાઈ હતી. લોકો કહે છે સંતાન પરમેશ્વરના દાન છે, પણ અમારા ઘરમાં આ દાન પણ શરતો સાથે માંગી જાતું હતું. મારા જન્મ પર ખુશી નહીં મનાવી, બદલે ગુસ્સો અને શર્મિંદગીનો માહોલ ફેલાયો. હું ત્યારે દુનિયામાં આવવાની હતી ત્યારે પિતાએ મમ્મીને ખુલ્લા શબ્દોમાં કહી દીધું હતું કે છોકરો થયો હોવો જોઈએ, નહીં તો આ ઘરમાં તારી માટે કોઈ જગ્યા નહીં રહે. મારી મમ્મી શાંત રહી. તેણે ક્યારેય પોતાના દિલનું દુઃખ મૌખિક રીતે બહાર ન કાઢ્યો, પરંતુ હું જાણું છું તે રાતે પરમેશ્વરના સમક્ષ હાથ જોડીને અરજ કરતી રહી કે પરિવારે મને છોકરો અપાઈ જાય જેથી મારી ઇજ્જત બચી રહે. મારી દાદી પણ વારંવાર કહે છે કે અમારા ખાનદાનમાં પહેલો સંતાન હંમેશા છોકરો જ થયો છે. દીકરી જેવો તો અમારા માટે મનહૂસ સાબિત થશે. મારી માતાની આંખોમાં આંસુ આવી જતા, પણ તે કોઈને કંઈ નહીં કહેતી. તે ફક્ત મારી શ્વાસની હિફાજત કરવા માંગતી. ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. મમ્મીની પ્રાર્થનાઓ છોકરાના રૂપે સ્વીકારવામાં ન આવી અને હું દુનિયામાં આવી પડી. મારા જન્મ પછી પિતા જે સ્થિતિ લઈ રહ્યા હતા તે આમ ઠેરવાઈ કર્યું હતું જેમ કોઈએ તેમના હૃદય પર ભાર મૂક્યો હોય. તે રૂમમાં આવ્યા પણ એકવાર પણ મારી તરફ જોયું નહીં. બસ મમ્મીની બાજુ જોઈને કહેતા રહ્યા કે આ જ દિન જોવાનું બાકી રહ્યું, અમને દીકરીની જરૂર નથી. અને પછી તેમણે દ્રઢાઈથી દરવાજો બંધ કરીને ચાલ્યા ગયા. મારી મમ્મીએ મને ગોઠવણમાં બંધીને આંસુ સાથે મારા કાનમાં કહ્યું કે દીકરી તો પરમેશ્વરના કણામ જ છે, હું તને કદી ન ઘોટી કરીશ મારી દીકરી. પિતાએ મારા આવતા જ ક્યારેય માટીમાં મમ્મીને શાંતિથી શ્વાસ લેવાની પરવાનગી ન આપી. નાના નાના મામલાઓ પર ઝઘડો, તાતા અને ક્યારેક હાથ ઉચકાવવું તેમનું રોજિંદું બની ગયું. ગામમાં લોકો જાણતા હતા કે અમારા ઘરમાં શકૂન નામની કોઈ વસ્તુ નથી. દાદીએ મમ્મીને સતત તાના મારતા રહ્યા કે તું જ દીકરીને જ જન્મ આપ્યો છે, હવે એ સાથે જીવી લે. અને આપણું ખાનદાન છોકરા વગર કેમ આગળ વધશે? સમય વીતી ગયો અને હું ધીરે ધીરે મોટી થવા લાગી, પણ ઘરમાં ખુશીનું કોઈ ક્ષણ ના આવતું. મમ્મી હંમેશા ડરમાં જીવતી. પિતા ક્યારેક શહેરમાંથી આવ્યા તો માહોલ વધારે કડક થઈ જતો. તેઓ મારી તરફ જોવા પણ ગવારો ન કરતા. ઘણીવાર જ્યારે મમ્મી થોડી ખોરાક ઓછું રખે તો તે બર્તન ફેંકી દેતા ને કહેવાતા કે તારી વજહથી મારી કિસ્મત બગડી ગઈ. મારી મમ્મી ભીતરથી તૂટી રહી હતી, પણ તેણે કદી હિંમત ન હારી. તે જાણતી હતી કે હું તેમના માટે જ બધું છું. દાદીની મરણ પછી ઘરની હવા વગણ વધુ દુર્લભ બની ગઈ. સહારો ખતમ થઈ ગયો જેમાં મમ્મી ક્યારેક શાંતિનો શ્વાસ લેતી હતી. દાદી ગયા બાદ પિતાએ એવી નિર્ણય લઈ લીધો કે હવે તેને કોઈની પરવા નહીં. એક દિનો મમ્મીએ જોરથી કહ્યું કે થોડા દિવસ પણ આપણા સાથે રજો, આ બાળકી તારે પણ છે. પરંતુ પિતા કડક શબ્દોમાં બોલ્યા કે આ મારી નહીં થઈ શકે, આ તો મારા માટે ઋણ છે અને હું હવે આ બોજ વાળી નહીં ઉઠાવી શકું. ત્યારે હું ફક્ત 8 વર્ષની હતી જ્યારે તેમણે હંમેશા માટે અમારો સાથ છોડીને શહેર જઈને પાછા ન આવ્યા. તે દિવસે પછી મને પહેલીવાર સમજાયું કે પિતા ન હોવું કેટલું મોટું દુઃખ છે. પરંતુ મમ્મી માટે તો આ દુઃખ વધુ ગહેરું હતું. તેમણે ઘણા દિવસો સુધી તેમને શોધી કાઢવાની કોશિશ કરી. ગામવાસીઓથી પૂછ્યું, શહેર જવાના લોકોને પૂછ્યું, પણ ક્યાંયથી કોઈ ખબર ન મળી. દરવાજા બધા બંધ મળ્યા. દાદીના વિયોગ બાદ ગામના લોકો પણ અમારી પર નકારાત્મક ટિપ્પણી કરવા લાગ્યા. કંઈ કથા કે પતિ છોડી ગયો છે, હવે કેવી રીતે જિંદગી ચલાવશો? કોઈ હસતા કહેતા કે દીકરીઓની એટલે જ આવા થાય છે. એ જ વાતો મમ્મીને એકલી કરી દીધી. હું તો હજુ નાની હતી અને લોકોની વાતો સમજતી ન હતી, પણ મમ્મીની ફાટી ગયેલી આંખોએ બધું કહી નાખ્યું. દિવસ વીતા ગયા અને મારા દિલમાં સવાલ ઊભો રહ્યો, શું દીકરી હોવું ખરેખર ગુનો છે? શું દીકરીની કોઈ કિંમત જ નથી? આ સવાલોના જવાબ મને કદી મળ્યા ન હતા. પિતાના જતા ઘરમાં અજિયો ચૂલો ઠંડો પડી ગયો. મમ્મીએ ઘણા દિવસ મૌન રાખ્યો. ગામવાળા આવતા હતા અને વિવિધ વાતો કરતા હતા. કોઈ હમદર્દીના શુમથી તાનો દેતો તો બીજો સીધે જ કહી દેતો કે હીરો હવે કેવી રીતે પસાર કરશે. મમ્મી બધું સાંભળીને ફક્ત આંખો ઝુકાવી લેતી અને પછી એક દિવસ તેમણે નિશ્ચિત કરી લીધો કે હવે કોઈ પર ભરોસો નહીં રાખવી, પોતે જ કંઈક કરવું પડશે. ભેળને સવારે દરવાજા પર મારી હાથ પકડીને ઊભી રહી ને કહે, તે રજની, હવેથી આપણે બંને પોતાની જિંદગી આપણે જ બનાવવાની છે. મમ્મી ગામના મોટા જમીનદારના ઘરમાં કામ કરવા લાગ્યા. ક્યારે સફાઈ, ક્યારે વાસણ ધોવાય ને ક્યારે કપડાં ધોવા. આખો દિવસ તણાવભર્યા કામ બાદ સાંજે જ્યારે તે પરત આવતી ત્યારે તેમના હાથ પર છાલા પડી જતા. હું તેમના પગ પર મરહમ લગાવતી અને તે હંમેશા કહેતી હતી કે દીકરી, ચિંતા કરશો નહીં. ઉપરવાળું બધું જુએ છે. તેમણે મારા માટે સ્કૂલનું વ્યવસ્થા કરી. પ્રાઇમરી સ્કૂલ ગામના આવેલા મધ્યમાં હતી. માટીના આંગણમાં બાળકો દોડી ફરતા હતા. પહેલીવાર જ્યારે મમ્મી મને સ્કૂલ છોડવા આવી
ત્યારે કેટલીક સ્ત્રીઓ દરવાજા પર ઊભી રહીને હસવા લાગી. એકે કહેતી કે આ તો ભિક્ષુ છે અને પોતાની દીકરીને શીખવાડવા જતા છે. દીકરીને મહારાણી બનાવવાની કોશિશ, એટલું કહીને તે હસવા લાગેલી. પણ મમ્મીએ કંઈ પણ ન કહ્યું, ફક્ત મારો હાથ દબાવી આગળ વધીને. સ્કૂલમાં મારું દિવસ સખત ભયમુક્ત ન હોત. બાળકો મારી જૂની પુસ્તકો પર હસતા, મારો બેગ ફાટેલો હતો. જ્યારે હું પહેલા પંક્તિમાં બેસવાને પ્રયત્ન કરતી તો કોઈ કહેતો કે આવી ભિખારી છોકરી અહીં ન બેસા શકે. ઘણીવાર શિક્ષક પણ દુનહાજર ન કરતા. પરંતુ મને વાંચવાની ખૂબ નજીક હતી. હું શાંતિથી પાછળ બેસી અંતર્ગત બધા શબ્દો મનમાં રાખતી. ગામની જિંદગી પણ સમસ્યાઓથી ઓછા નહોતી. જ્યારે મમ્મી કામ માટે જતી ત્યારે રસ્તામાં લોકોને એમ કહેતા કે સ્ત્રી તો દરેક ઘરમાં કામ કરતી છે, તેણે પોતાની ઇજ્જત વેચી છે. કોઈ મને જોઈને કહેશે કે આ દીકરી પણ પોતાની મમ્મી જેવી મહેનત કરશે. હું નજરે ઝુકાવીને પસાર થતી. મમ્મી કહેતી કે રજની, લોકોની વાતની પરવા નહીં કરજે. પઢાઈ કરી એક દિવસ બધાને જવાબ આપવો છે. સમય વીતતો ગયો અને હું સ્કૂલમાં સારી સ્થિતિ લાવી રહી હતી. પરીક્ષામાં જ્યારે સારા નંબર આવ્યા ત્યારે શિક્ષક આશ્ચર્ય થાય. એક દિવસ મુખ્યાધ્યાપકે મને બોલાવીને કહ્યું કે રજની, તું બહુ બુદ્ધિશાળી છે. આવી રીતે અભ્યાસ કરીશ તો ખૂબ આગળ જઈશ. તે ક્ષણ મારી જિંદગીનું પ્રથમ પ્રસન્ન ક્ષણ હતું. હું દોડીને મમ્મીને બધું જણાવ્યું તો તે ખુશીથી રડવા લાગી અને કહેતી રહી કે દીકરી, તારી સફળતા જ મારું સહારો છે. મમ્મીના દિવસ અને રાત હવે એક થઈ ગયા. સૂર્ય નીકળી પહેલાં તે ઘરેથી નીકળી અને સાંજે અંધારો પડતા પરત આવતી. ક્યારેક એવી થાકી જતી કે બેઠા જ સૂઈ પડતી. હું તેના પગ દબાવતી અને વિચારતી રહી કે કાશ હું પણ મોટી થઈ જાઉં, જેથી તેનો હાથ મુશ્કેલીમાં સાંભળી શકું. હું મારી ગરીબી છુપાવવા માટે અનેક ઉપાય કાઢ્યા કરતી. જ્યારે જીભલા જરૂર થતા ત્યારે ત્યાં કપડો ભરી લેતી. જ્યારે પુસ્તકો ફાટતા ત્યારે ધારણાથી સીલ દઈ લેતી. મિત્રો ઓછા હતા અને વધારે ભાગ લોકો મારું પીઠ પાડી વાતો ઉડાડતા. પરંતુ મેં દિલમાં નિશ્ચય કરી ગયો કે હું હારી નહીં જઈશ. વર્ષોના સંઘર્ષમાં હું વધી ચૂકી હતી. મારું કદ માતા જેટલું થઈ ગયું અને હું હવે તેમના કામમાં હાથ બટાવતી. ક્યારે પાણી ભરી લાવતી, ક્યારે બજારના ચક્કર લગાવતા. માતાની રેખાઓ વધતી જતી, છતાં તે આજ કહીને શાંતિ રાખતી કે દીકરી, તમારું ભવિષ્ય જ મારી પ્રાર્થનાનો મંજિલ છે. એક દિવસ સાંજે માતા ઢગલા કપડાં સીધા કરતી ઉગમણમાં બેઠી હતી અને મેં કહ્યું, માં, તમે એટલું કામ ના કરો. તે પોતાની તરફ જોઈને થાકેલી આંખો સાથે બોલી, રજની, હવે તું મોટી થઈ ગઈ છે. વાની 3જું વર્ષ ચાલુ થયું છે, એટલે સમજદારીથી વિચારો. હું વિચારી ઉચકી અને પૂછું, માં, તમે આવું કેમ બોલો? તે કપડાં ગોઠવતી રહી અને પછી કહી, હવે તારી લગ્નની ચર્ચા કરવાની વેળા આવી ગઈ છે. હું નથી ઈચ્છતી કે મારી જીવનની જેમ તારી જિંદગી પણ એકાંતમાં વિતાવે. આ સાંભળીને મારું દિલ દબાઈ ગયું. લાગ્યું કે બાળપણની નાની દુનિયા, જેમાં અનેક સપના હતા, તૂટતી જાય છે. માતાનો ચહેરો દુઃખમાં ડૂબ્યું હતું, પણ ત્યાંથી નક્કી થયેલ શબ્દો સ્પષ્ટ હતા. મેં કંઈ ન કહ્યું અને આકાશ તરફ જ જઈને વિચારીને બેસી ગયો કે કદાચ મારી જિંદગીનો નવો દ્વાર ખુલવાનો છે, પરંતુ તે કયો પ્રકારનો દ્વાર હશે તે હું જાણતી ન હતી. જ્યારે માતાએ પહેલીવાર મારા માટે રિશ્તાની વાત કરી ત્યારે મને લાગ્યું કે શાયદ તે માત્ર વિચારતી હશે, પણ સમય જતાં મને સમજ થઈ કે તે ખરેખર ગંભીર છે. સવારે તે કોઈના ઘરમાં કામને જતી અને સાંજે શાંત બેસી રહસ્યસભર લાગતી. ક્યારેક સિલાઈ કરતી, ક્યારે ઊંડા નિશ્વાસ ભરતી અને હું તેના ચહેરાની સનસણિયાતમાં ચિંતા જોઈ શકતી, જેને તે મને બતાવવા નથી દેતી. એક દિવસ તે કહી, રજની, મેં એક સ્ત્રી સાથે વાત કરી છે ને તે તમારા માટે તેના પુત્રનો રીશો વિચારતી છે. હું તરત પૂછ્યું, તો એમણે શું કહ્યું, માં? માનો જવાબ સહજ અને કડક હતો. તેમણે કહ્યું કે તે કહે છે કે અમારી હાલત તેમના લાયક નથી. આ પ્રથમ ઇનકાર હતું, પરંતુ અંતિમ નહોતું. અઠવાડિયા મહિનાઓમાં બદલાયા. માં દરેક જગ્યાએ પ્રયત્ન કરતી. ક્યારે બજારમાં કોઈ જૂની સાથીને રોકી લેતી, ક્યારેક ગામની મહિલાઓમાં વાત ઉદ્ભવતી, પણ જવાબ હંમેશા એક જ મળતો કે આ ગરીબોના ઘરની છોકરી છે, અહીં લગ્ન કરવાથી ઇજ્જત ઘટી જશે. એક દિવસ 2 મહિલાઓ ઘરે આવી અને માં ઘૂલથી આશા કરતી કે કદાચ સારા સમાચાર લાવી હોય, છતાં એમના શબ્દોમાં તાના છુપાયેલા હતા. એકે કહ્યું કે રજની તો પઢી લીખી છે, પણ લગ્ન માટે દોલત જોઈએ. આજકાલ કોણ એવા ઘરને પસંદ કરે જ્યાં દહેજ ન હોય? માં બંનેની હાસ્યમુખી થઈ, પરંતુ હું તેમની વાતોમાં અંદર સુધી સળગતી અનુભવી રહી હતી. તે વચ્ચે મારો એક કઝિન, જેણે બહુ ઓછા વખત અમારા ઘરમાં આવવાનું થતું, તે અચાનક આવ્યો તેની પત્ની સાથે અને તે 2 દાડી બોલી, કાકી, તમારી દીકરીની ઉંમર વધી રહી છે, રિશ્તો હાથથી નીકળી જશે. માં કંઈ કટકાવી બોલી કે હું તેને સારા ઘર મોકલવા માંગુ છું.
હું ત્યારે મારા ખંડરમાં બેઠી અને અંદરથી ચીસા કરતા ઈચ્છતી, પણ માની મૌનતાએ મને રોક્યું. તેઓ થોડા ક્ષણ વિચારીને કહ્યું હતી કે મને સમય જોઈએ. ત્યારબાદમાં ઘણી રાતો જાગતી રહીને અંધકારમાં બલબલાતી રહી. ક્યારેક મારા પાસે આવીને મારા માથા પર હાથ ફેરતી અને પાછા સૂઈ જતી. હું તેની હાલતમાં સમજી શકતી. તેના દિલમાં ભય હતો કે જો તે મુકાઈ ગઈ તો હું એકલી રહીશ. આ ડર તેને નબળી બનાવી દીધો. થોડા દિવસ પછી એ જ કઝિન ફરી આવ્યો, દિઝમાલ ધર્મભરની ગર્વભરી સ્વરમાં. તે મને જોઈને કહ્યું, રજની, હવે વિચારવાનો સમય નથી. જે રીશો મારી પત્નીએ કહ્યો તે બહુ સારો છે. જો તારી બીની ત્યાં નહીં તો લોકો ટિપ્પણીઓ કરશે. તેણે પોતાની પહેલી પત્નીને સંતાન ન હોવાના કારણથી તલાક આપ્યો હતો, પરંતુ તેનું પરિવાર ખૂબ સમજદાર છે. માં અડચણભરી ગૂંજ પણ કહી કે મારી રજની તો હજુ બાળકી છે. ભાઈ તરતા જવાબ આપ્યો કે આવા વિચારો ના કરો. ઘણી યુવતીને ઘરમાં બેસાડવી મહાપાપ છે. તે શબ્દ માના દિલ પર ભારે પડ્યા અને તેણે ખામોશ રહી અને આખરે હા કરીને આપી દીધી. જ્યારે આ ખબર મને મળી ત્યારે મારી દુનિયા ઉથલી ગઈ. મેં માને કહ્યું કે હું તૈયાર નથી અને માની આંખોમાં આંસુ આવી ગયા. એમણે કહ્યું, હું તારી ખુશી માંગુ છું દીકરી, પણ મારો દિલ ડરે છે કે કાલે જો હું ન રહી તો કયો તને સહારો આપશે. તે જ દિવસથી લગ્નની તૈયારી ઝડપથી શરૂ થઈ અને ગામમાં શોર ફેલાયો કે ભિખારીની દીકરીનો રીશો નક્કી થઈ ગયો છે. તે પણ સોભળ્યા ઘરમાં. કેટલાક લોકો હસીને કહેતા કે તે તો તલાકશુદા સાથે લગ્ન કરી રહી છે, પરંતુ ભાગ્ય બેસવાળું છે. લગ્નનો દિવસ આવ્યો. નાનું ખંડર, થોડી સંખ્યામાં લોકો અને એક વાતાવરણ જેમાં ખુશી ઓછા અને ભાર વધારે હતો. માએ મારા હાથમાં ચાંદીના કંગણ ધનાવ્યા હતા, જેને તે મહેનતથી ખોડેલ હતા, અને મારી આંખોથી આંસુ વહતા હતા. જ્યારે પંડિતજી મંત્રોચ્ચાર કરી રહ્યા હતા, હું કંપી રહી હતી અને મારો હોઠ ધીમે ધીમે બોલ્યા, માં, હું તૈયાર નથી. સલંગી ક્ષણ નભી ગઈ, પરંતુ પંડિતજી હજુ મંત્ર ઉચ્ચરી રહ્યા હતા અને હું પાછા ફરવાનો માર્ગ ગુમાવી દીધો. લગ્ન પછીની થોડા જ દિવસોમાં મારી નવી જિંદગી શરૂ થઈ. મેં ક્યારેય કલ્પના ન કરી હોય તેમ કે એટલી નાની ઉંમરે મને એવા પુરુષ સાથે જીવવું પડશે જે મારા પિતાજી જેટલો જૂના હોય. તે પુરુષ 40 વર્ષનો હતો. મારે માટે અજાણે મને ભાર બંને હતો. માએ વિદાય વખતે કાનમાં કહ્યું, દીકરી, સહનારો બની રહેવું એ સ્ત્રીનું સાચું હીરો છે. હું હોઠ કાપીને મથક હલાવતી રહી, પરંતુ અંદર તો તુફાન ઉઠતો રહ્યો. ઘરમાં પહોંચતા મારી પહેલી મુલાકાત મારી સાસુ સાથે થઈ. તેની નજરોમાં મેરા માટે પ્રેમ કે સહાનુભૂતિનો કોઈ ભાવ નહોતું. તે મારી ઉપરથી નીચે નજર કરીને કહી, હવે આ ઘરમાં પગ મૂક્યો છે તો કાન ખોલીને સાંભળો. અહીં આરામ કરતી બહુ ન જોઈએ. સૂર્ય સાથે ઉઠવું અને રાતના બધા સૂયા તો પછી જ આરામ મળશે. હું માથા નાખીને ઊભી રહી. ઘર મોટું અને ખંડરો ઘણા હતા, પરંતુ મારો દિલ સાંકડી થઈ ગયો. વહેલી સવારથી જ મને રસોડામાં ઊભો કરી દીધો અને કહેવામાં આવ્યું કે બધા બર્તન ધોવા, આંગણામાં ઝાડુ પાડવા અને હા, કપડાં ધોવા પણ. સાસુના આદેશ સાથે મેં થાકેલા હાથોથી બધું શરૂ કર્યું અને આંગળીઓમાં ચાંદા પડી ગયા, પણ કોઈએ પૂછ્યું ન હતી. પતિ સાથેના સંબંધ પણ અજાણ્યા અને તણાવ ભર્યા હતા. તે વધુ ભાગ મૌન રહેતો, આદેશ આપતા, રાતે મોડે ઘરે આવતો અને સવારમાં જ જતા. ક્યારેક જો મારા તરફ નજર કરે તો ગર્વ અને કઠોરતા જોવા મળી. એક દિવસ હિંમત કરીને મેં પૂછ્યું, શું હું અભ્યાસ ચાલુ રાખી શકું? તે ગુસ્સાથી જોઈને બોલ્યો, અહીં આ બોકો નહીં ચાલે. ઘર સંભાળો, એ જ તારો ફરજ છે. એ શબ્દે મારી આશા તૂટી ગઈ. સાસુની દળતરનું એક ઉદાહરણ એ દિવસ હતો જ્યારે મેં ખોરાકમાં થોડી ખૂબી મીઠું ઉમેરી દીધું. તેણે બધાના સમક્ષ મારી સામે બર્તન જમીન પર ફેંકી દીધા અને ચિંગાવ્યો કે તને કામ પણ નથી આવતું, તને ઘરે બેસાડીને ભિખારી રાખી દીધી છે. જ્યારે મારો પતિ નિશબ્દ રહીને ખાવતો રહ્યો, જાણે કંઈ થયું જ નહોતું. દિવસો પસાર થયા. હું સવારથી સાંજ સુધી કામમાં જ વણકાઈ રહી. આંગણું ઝાડવું, બકરીઓને ચારો આપવો, રસોડું સંભાળવું, બધું મારું જ બન્યું. મારી હથેળીઓ કઠોર થઈ ગઈ અને કમર ઝૂકી ગઈ, છતાં કદી ફરિયાદ ના કરી. પતિની કડવી મિજાજ દિવસો થકી સાફ દેખાતી ગઈ. તે મને કદી પત્નીનો હક નથી માનતો, ફક્ત નોકરી જેવી ભાષા બોલાવતો. આ શા માટે ન કર્યું? એ કામ હજી શા માટે બાકી છે? અને જો હું જવાબ આપતી તો તરત કહેતો, મારા સમક્ષ જબાન ચલાવશો નહીં. એક રાત મને ખબર પડી કે તે પોતાના મિત્રોને ઘરે બોલાવી રહ્યો છે અને સાસુએ કહે છે કે ખાવા પીવા માટે પૂર્ણ તૈયારી કરો. અમારા પુત્રના મિત્રો આવી રહ્યા છે અને તેમના સામે કોઈ ખોટ નહીં રહે. મેં આખી રાત્રે રસોડામાં મહેનત કરી, ભોજન બનાવ્યું, રોટીઓ રાંધીને ટેબલ પર બધું સુયોજિત કર્યું. મહેમાનો આવ્યા તો બધા હસ્યા, સિગરેટ પી અને વાતોમાં વ્યસ્ત થઈ ગયા અને હું સહનભાવે ઊભી બધું જોતી રહી. થોડા સમય પછી પતિએ મને બોલાવ્યો, રજની, થોડી ચા લઈ આવો. હું ટ્રેને ગઈ અને જ્યારે મેં કપ મૂક્યા ત્યારે એક મિત્ર હસીને બોલ્યો, વાહ જગદીપ, તારી પત્ની તો ખૂબ સુંદર છે. પતિ હસીને બોલ્યો, હા, દેખવામાં ઠીક છે પણ છે તો ભિખારણી જ. મેં આ પર અહેસાન કર્યો છે, તેને મારા ઘરમાં જગ્યા આપી છે. આ સંભળાતા મારી હાથે કંપા ચાના કપ છલકાઈ ગયા અને ત્યાંની સવારની હસીમાં મારું દિલ ડૂબી ગયું. મેં પ્રથમવાર અનુભવ્યો કે મારી ઇજ્જત તેમના સામે રમતી વસ્તુ બની ગઈ છે. એ જોરદાર શબ્દ મારા કાનમાં ગૂંજતા રહ્યા અને હું રૂમમાં જઈને આંખો ભરી રડી. તે બધા મારા અસ્તિત્વનો મજાક ઉડાવતા રહ્યા. એ રાત પછી ઘણા દિવસો સુધી મૌન રહી. મહેફિલમાં પતિએ મને ભિખારી કહીને જે શબ્દ બોલ્યા તે મારા અંદર આગ લગાવી ગયા. છતાં મેં સહન કર્યું અને વિચાર્યું કે સમય સાથે બધું બદલાશે. પણ બદલી કંઈ પણ ન થઈ. પરિસ્થિતિ તો વધારે બગડી. મારો પતિ રોજ નવા મિત્રોને ઘરે બોલાવતા અને હું હંમેશા ખાવા બનાવવા, સેવા આપવાનો ને બધું સહન કરવાનું બનાવતી રહી. એક સાંજ ફરી મહેફિલ સજવામાં ગામના કેટલાક વૃદ્ધો પણ હાજર રહ્યા. રૂમમાં હાસ્ય અને સિગરેટનો ધૂમ ફેલાયો.
અને પતિ ઊંચી અવાજમાં બોલાવ્યો, રજની, ચાલ આવી દે. હું ટ્રેનમાંથી એક એક કરીને કપ મૂકી રહી હતી ત્યારે બધાની નજરો મારે પર હતી. હઠ્ઠી પતિ જોરથી હસ્યો અને બોલ્યો, જુઓ મારી પત્ની કેટલી સુંદર છે, પરંતુ હકીકતમાં તે તો ભિખારીનીની દીકરી છે. મેં તેને ઘરે રહેવા માટે મોટું અહેસાન કર્યું છે. લોકો ફરી હસ્યા અને શબ્દો મારા કાનમાં ઝેરી રીતે ઉતર્યા. ભિખારીનીની દીકરી. પતિના એક મિત્રે સિગરેટ પાડી મને ઇશારો કરીને કહ્યું, યાર, આવી સુંદર પત્નીને એકલી રાખવી તો જુલ્મ છે. ક્યારેક અમને મોકો આપ. અને ત્યાંના બધા લોકો હસ્યા. મારું શરીર ડરથી થરથર કંપ્યું અને મેં માથું નીચે સ્થિતિ લીધું. પતિ હસીને બોલ્યો, હા હા, કેમ નહીં, મિત્રોના પણ હક છે. અને એમના શબ્દો સાથે સૌની નજરો વધુ ભદ્દી બની ગઈ. મેં કંપતા હાથોથી ટ્રે પકડી રાખી અને સહનશક્તિ ચૂકી ગઈ. હું આગળ વધીને ટ્રે મેજ પર મૂકી અને પતિ પાસે ઊભી થઈ ગઈ. તેના ચહેરા પર ઘમંડ અને મજાક હતી અને મને લાગ્યું કે તે મારો અસ્તિત્વને દુબાવી રહ્યો છે. અચાનક મારા હાથ ઉઠ્યા અને મેં તેના ચહેરા પર જોરથી થપ્પડ માપ્યું. રૂમમાં આખી રીતે મૌન છવાઈ ગયું અને હસવાનો અવાજ તુરંત બંધ થઈ ગયો. પતિના ચહેરા પર લાલ નિશાન દેખાયા અને તેની આંખોમાં ગુસ્સાનો તાવ ચડ્યો. કંપતી અવાજમાં મેં કહ્યું, હું તમારી ઇજ્જત છું, તમારો મસ્તીનો વિષય નથી. તમને શરમ નથી મને એવી બહુડળિયું બનાવતા? તો એક મિત્ર હસીને બોલ્યો, વાહ, મજા આવી. પત્નીએ પોતાના પતિને થપ્પડ મારી. અને બીજાએ કહ્યું, હવે જુઓ આ ભિખારણી સાથે શું કરે છે. પતિ મેજ પર હાથ મારીને બધાને ચૂપ કરાવ્યો, પરંતુ તેની શ્વાસ તેજ થઈ ગઈ અને તે મારી નજીક આવીને દાંત ભાંજતા કહેવા લાગ્યો, રજની, હવે જોઈશ હું તારું શું કરું. તેના મિત્રો એકબીજાને જોઈ શકે અને સ્મિતયુક્ત શબ્દો બોલ્યા. કોઈએ મૃદુ ગળાવા કહ્યું, આ રાત યાદગાર રહેશે. હું ભયથી રૂમના ખૂણામાં પાછી હટીને ઊભી રહી ગયું, પરંતુ પતિની નજરો મારે પર જ રહી અને તેના શબ્દોએ મારું હૃદય કંપાવી દીધું. હવે જોઈશ તારી સાથે શું કરું. જેના પછી રૂમમાં ગંભીર મૌન છવાઈ ગયું. બધા મિત્રો મારી સામે ગંદા ઇશારાઓ અને હવસભરી નજરો સાથે બોલતી રહ્યા. ये દ્રશ્ય કોઈ ઇન્સાને ડરાવે એવી હવસથી ભરેલું હતું. મેં દરવાજાની તરફ પગ વધારવાનો વિચાર કર્યો, પણ પતિએ રસ્તો રોકી કડક અવાજમાં પૂછ્યું, ક્યાં જઈ રહી છે? હું કંપતી અવાજમાં વિનંતી કરી કે મને રૂમમાંથી બહાર જવાની છૂટ આપો. તો આ ઝેરી હાસ્ય સાથે બોલ્યો, અહીં તો રમત તો શરૂ થઈ ગઈ છે. તેમના એક મિત્રે બેઠા રહીને ફરી કહ્યું, યાર, સેવધો કરો, આ લમ્હો બગાડશો નહીં. બીજાએ ઉમેર્યું, આ મોકો વારંવાર નથી આવતો. અને હસવાનો ગડગડાટ ગુંજ્યો. મેં ચીપક મારવા પ્રયાસ કર્યો, મને છોડો, આ પાપ છે. પણ પતિએ મારો હાથ જોરથી પકડ્યો અને મારી રડખડ વહેલી રૂમની દિવાલ સુધી પહોંચતી રહી. બહાર આંગણામાં મારી સાસ ઊભી હતી, પણ એ જાણીને પણ મૌન રહી. પતિએ મને ધકેલીને જમીન પર ફેંકી દીધું. મારી આંખો રોજ રાખી ના રહી. આંસુ રોકાતા નામનો હવે કોઈ અર્થ નહીં હતો. અને હું વારંવાર કહેતી રહી કે ભગવાન માટે મને છોડો, મારે પર અત્યાચાર નહીં કરો. છતાં ત્યાં કોઈએ મારી વિનંતીની કદર નહીં કરી. તે ક્ષણ મારી જિંદગીની સૌથી મોટી કયામત બની ગઈ. જે મારો રક્ષક હોવો જોઈતો હતો, એ જ મારો સૌથી મોટો દુશ્મન બની ગયો. તેના મિત્રોએ પણ તે ગુનામાં ભાગ લીધો અને મારી ઇજ્જત બરબાદ થઈને હું જમીન પર તૂટી પડી ગઈ. હું નિરાશાની પ્રતીક બની પડેલી રહી ગઈ અને તેઓની હસતો જ ગૂંજતો રહ્યો. રાત ચાલીને ગઈ, પણ અંધકાર મારા હૃદયમાં ઉતર્યો રહ્યો. જ્યારે તેઓ બધા રૂમમાંથી નીકળી ગયા તો હું મૌન બેઠી રહી. શરીર લહુલુહાર અને હૃદય જખમોથી ભરેલું હતું. મારી સાસ અંદર આવી, પણ મને તાક લેવા બદલે તાના મારીને કહ્યું કે જુઓ જ કે જ્યારે પત્ની પતિને જાહેરમાં થપ્પડ મારશે તો એવો જ થાય છે. હવે બરદાસ્ત કર, જે તું કરી દીધું એ તેની સજા છે. હું નિરાધાર રીતે તેમની તરફ જોઈને કહી ગઈ કે માઈજી, તમે તો મારી માતા સમછે, કૃપા કરીને મારી સાથે રહો. તેમણે હસીને બોલ્યું કે ઇજ્જતદાર પત્નીઓ આવી બાબતો નથી કરતી. જે થયું તે ચોક્કસ સહન કર, નહીં તો કાલે ગામમાં તારી જ મજાક બનાવશે. હું દિવાલ સહારો લઈને ઊભા થવા પ્રયત્ન કર્યો, ભાગવા હૈયું કર્યું, પણ પગમાં બળ નહીં હતું અને હું તૂટી પડ્યો. આગળની મોરના સમયે જ્યારે હું વગમાં બેઠી હતી, બાહે હુલ્લડ થવા લાગ્યો. ગામના લોકોને ભેગા થતા જોઈ ઝાંખી મારી તો મારા પતિ દરવાજા પાસે ઊભો હોબાળો મચાડી રહ્યો હતો અને તે જ અવાજમાં કહી રહ્યો હતો કે આજ હું તને તારી પત્નીની સાચી આંખે દેખાડીશ. આ તો ચરિત્રહીન છે, મારા મિત્રો સાથે રંગરેલીઓ કરે છે. લોકોની ચર્ચા શરૂ થઈ ગઈ. કોઈ બોલ્યો કે આપણને તો પહેલેથી શંકા હતી. કોઈએ કહ્યું કે આવી સ્ત્રીઓનો જ એવો અંજામ થઈ શકે. મારું દિલ થરથર કરવા લાગ્યું.
મેં પોતાની સાસ તરફ જોઈને કહ્યું કે આમાં તમામ ખોટ છે. તેમણે આંખ ઝબકાવીને બોલ્યું કે હવે કોણ માને તને? ત્યારે મારા તે હુંદાર પતિએ જોરથી દરવાજો ખોલી મને બધાના મોહમાં ખેંચીને બહાર લઈ ગયો અને બોલ્યો કે આજથી આ સ્ત્રી છે જેમણે મારી ઇજ્જતને ગુમ મેળવવામાં આવી છે. તેના શબ્દોએ ભીડમાં હલચલ પેદા કરી. સ્ત્રીઓ ચર્ચા કરવા લાગી અને પુરુષો રમઝટ કરવા લાગ્યા. હું રડતી રહી, હાથ જોડીને સરકાર કરતી રહી કે આ પર આરોપ છે, હું નિર્દોષ છું. પરંતુ કોઈ સાંભળવાનો તૈયાર ન હતું. મારા પતિની અવાજ સૌથી વધુ ઊંચી હતી. મને લાગ્યું કે જમીન મારા તળિયા નીચેથી ખસકી ગઈ હોય. મારું મન માત્ર એ વિચારતું રહ્યું કે મારા પોતાના જ લોકોએ મારું બધું છીનવી લીધું છે. ગામના આંગણે મારા પતિની અવાજ ગૂંજી રહી. તે ખુલ્લા મંદે મને ચરિત્રહીન સાબિત કરી રહ્યો હતો અને હું હાથ જોડીને રડી જતી રહી. પરંતુ લોકો માટે એ પુરાવો માંગવા જરૂરી નહીં હતું. મારા પતિનો આરોપ એ કાફી છે. એક સ્ત્રીએ મારું દુપટ્ટો ખેંચ્યું, બીજીએ મારો મોઢે થૂક્યું અને બોલ્યું કે આમી સ્ત્રીઓ તો ગામનું નામ ડૂબાવી દે છે. એક વૃદ્ધ પુરુષ ચીસ આપ્યો, પથ્થર મારો. હું ગભરાઈને આજુબાજુ જોઈ રહી હતી ત્યારે એક નાનકડો પથ્થર મારી ખભા પર લાગ્યો. હું પલટી મારવા લાગી પણ ભીડે મને ઘેલી લીધું. થોડા બીજી સ્ત્રીઓ આગળ આવ્યા અને કહેવા શરૂ કર્યું કે આવી સ્ત્રીને ગામમાંથી બહાર કાઢી નાખવા જોઈએ. તેમના શબ્દો મારા કાનમાં ગૂંજતા રહ્યા. મારા પતિએ હસીને મારી સાથે વાળ પકડીને મને ઘસેડીને ગુલ્લા ભીડની વચ્ચે લાવીને કહ્યું કે જો એ સ્ત્રી છે જેમણે મારું નામ ખરાબ કર્યું છે. તે ચીચિયાતો રહ્યો અને ભીડ તેની અવાજ પર ગૂંજતી રહી. મારી શ્વાસ આધી થઈ ગઈ. હું ઘામથી તેલાઈ ગઈ હતી. તેણે જાહેરમાં આ આયુષ્ય ઘોષણા કરી કે આજના દિવસે ઉનના લાંબા વાળ કાપી નાખો જેથી તે ક્યારે મુખ ઊંચું નહીં કરી શકે. મારી સમજીતી ફફડાતા ચીસો ઉઠી. ભગવાન માટે પરસિનહાર ન કરો. મને છોડો. પણ પતિને પણ કશા જ ફરક પડ્યો નહીં. તેણે કડકાઈથી મારા વાળ પકડ્યા અને કાતરી ચલાવી. મારા વાળ એક એક કરીને જમીન ઉપર પડવા લાગ્યા. ભીડ હંડોળ મચાવી રહી. કોઈ તાળીઓ વાગી, કોઈ હસ્યું. એક સ્ત્રીએ તાણાવાજીથી કહ્યું, જુઓ સુંદરતા ક્યાં ગઈ? બીજાએ પૂછ્યું કે આવી સ્ત્રીને તો મોઢું છુપાવવાનો પણ હક નથી. મારા આંસુઓ રોકાયા નહીં. હું જમીન પર પડી ગઈ. કપાયેલા માળ મારા આજુબાજુ છટા ગયા. પતિએ મને બાજુથી પકડીને ઉઠાવ્યો અને દબાણ કરતા કહ્યું, આ તો પૂરતું નથી. હવે એને નગ્ન કરીને ગામમાં ફરાવો જેથી બધા માટે પાઠ બની જાય. ભીડ હસવા લાગી. કેટલાક પુરુષો બોલ્યા, હા હા, એની જ સજા થવી જોઈએ. અને બે પુરુષ આગળ વધીને મને બાજુથી પકડીને ઘસણવા લાગ્યા. મારા પગ નીચેથી જમીન ઘસકી ગઈ. કપડાં માટીમાં અટવાઈ ગયા. હું સમગ્ર શક્તિથી ચીસ પડાવી, મને છોડો, હું નિર્દોષ છું. પણ કોઈએ મારી અહર સાંભળી ન લીધી. મને રોડ પર ઘસીટીને લઈ જવામાં આવ્યો. મારા શરીર પર ઘા અને ચોટો હતા. કપડાં માટી અને લોહથી ભીંજા થઈ ગયા. ગામવાળા મારી આજુબાજુ ગોળો બનાવીને ચાલ્યા. કોઈ તરખાટ મારતો, કોઈ હસતો. મને લાગ્યું જીવનના અંતિમ ક્ષણો નજીક આવ્યા છે. એ જ સમયે એક મોટી કાળી ગાડી ગદગડાટ સાથે પડી અને ધૂળ ઉઠી. બધા વ્યક્તિઓ ચોંક્યા. ગાડીના દરવાજા ખુલે ત્યારે એક જવાન છોકરો સૂટ બૂટમાં બહાર આવ્યો. તંદુરસ્ત રૂપરેખા, ઊંચો કદ, આંખોમાં આત્મવિશ્વાસ અને શબ્દમાં આજ્ઞા હતી. તે ઝડપી રીતે આગળ વધ્યો અને બંને દોષિતોને ધક્કો મારીને દૂર કરીને બોલ્યો, શરમ નથી એક છોકરીને આ રીતે રસ્તા પર ઘસટવી? તેની અવાજ તીવ્ર હતી અને લોકો અચોક ચૂપ રહી ગયા. મારા પતિએ આગે આવીને કહ્યું, આ અમારા ગામનો છે. અમે અહીં આવી ચરિત્રહીન સ્ત્રીઓને અલુકડી રીતે સજા આપીએ છીએ. તે યુવકે આંખ સીલીને કહ્યું, સંભાળ રાખો, સંભાળથી બોલો. હવે હું પોલીસને ફોન કરીશ. તમે બધા જ હવાલાતમાં પછાડાશે. લોકોએ ચર્ચા કરતા પછતા પગ ફેરવી દીધા અને દુષ્કર્મ કરવાના પણ હાથ નીચે રાખી દીધા. હું જમીન પર પડી બીલી રહી. મારા શ્વાસ ખંખેરાઈ રહ્યા હતા. તે છોકરાએ મને બાજુથી પકડીને ધીરે ઉઠાડ્યો અને કહ્યું, ચૂપ થાઓ, હવે તમે સલામત છો. હું કાંપતા કહ્યું, મને અહીંથી લઈ જાઓ. તે ગાડી તરફ ઇશારો કરીને બોલ્યો, આવો, તમે મારી સાથે જાઓ. મારા પતિએ ઘોરે ચિત્કાર કરી, આ સ્ત્રી અમારી ગામની ઇજ્જતને વેચી રહી છે. તેને કોઈ સાથે જવાની હક નથી. તે છોકરાએ કડક રીતે જવાબ આપ્યો, આ છોકરી તમારી કેદમાં નથી. જો કોઈ પણ એક પગ આગળ રાખશે તો તેની ક્રિયાની પરિણામ ભયંકર હશે. આ શબ્દો જોઈને માણસ ડરેલા અને કોઈને હિંમત ના આવી આગળ વધવાની. છોકરાએ મને સહારો આપીને ગાડીમાં બેસાડ્યો. હું કાચ વચ્ચે જોઈ તો ભીડ અમને જોઈ રહી હતી અને મારા પતિએ દાંત ચીપડતા પણ કંઈ કરી શકતો ન હતો. ગાડીનો દરવાજો બંધ થયું અને એન્જિન ગર્જના સાથે ચાલ્યું. અમે ગામ છોડી દીધું. ગાડીની અંદર ચુપ્પી છવી રહી. હું સતત રડતી રહી. તે છોકરાએ મને જોયું અને નરમ અવાજે કહ્યું, હવે રડવું બંધ કરો. જે થયું તે પૂરું થઈ ગયું છે. તમે મારી સાથે પૂર્ણ રીતે સલામત છો. હું હચમચીને કહ્યું, તમે મને બચાવ્યો. ઉપર
ઉપરવાળાએ તમારો કલ્યાણ કર્યો. હું માનતી હતી કે આજે મારી જિંદગી સમાપ્ત થઈ જાય, પરંતુ તમે મને બચાવી લીધું. તે થોડી સ્મિત કરીને બોલ્યો, જિંદગી તમારા હાથમાં નથી, બસ તમારે હિંમત રાખવી પડશે. મેં આંખોથી આંસુ પહોંચ્યા અને મનમાં એક શાંતિભરી શ્વાસ લીધી. મને લાગે કે સાચમાં ઉપરવાળાએ કોઈ ફરિશ્તો મોકલ્યો છે. માર્ગ દરમિયાન ગાડી ઝડપથી દોડી રહી હતી. ગામના કાચા રસ્તા પૂરા થયા અને પક્કા શહેરના રસ્તા આવી ગયા. હું થોડા પ્રમાણમાં સ્થિર થઈ બેસી, છતાં દિલ ડરી રહ્યું હતું. મેં ધીરે પૂછ્યું, તમે કોણ છો અને મને ક્યાં લઈ જાઓ છો? તે સયબ્રભોમાંથી કહેતો રહ્યો, હવે સમય આપો, હું બધું બતાવી દઉં. તને હવે ચિંતા કરવાની જરૂર નથી. ગાડીમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. બહાર અંધાકાર જોવા મળ્યો અને મેં ખિડકી બહાર જોયું. મોટા વૃક્ષો, સુનસાન રસ્તા અને ટૂંકા ટૂંકા દીવાઓ. મનમાં અજાણી વહાલાઈ બની. થોડા મિનિટ પછી ગાડી મોટા ઘા રસ્તા પર ઊભી રહી અને એક ઊંચો લોખંડનો દ્વાર સામે આવ્યો. બંને બાજુની દિવાલો ઊંચી અને મજબૂત. અંદર એક હવેલી દેખાઈ. પ્રકાશમાં એકાંત અને સાંજની શાંતિ. ડ્રાઈવરે દ્વાર ખોલ્યો અને ગાડી અંદર દાખલ થઈ. મારા ધબકારાની ઝડપ વધી ગઈ. મેં તે છોકરાને જોઈને ધીમે પૂછ્યું, અમે ક્યાં આવ્યા છીએ? તે સ્મિત કરીને બોલ્યો, અહીં તમને શાંતિ મળશે. છતાં મારા હૃદયમાં અજાણ ભય પડતો રહ્યો. હવેલી મોટી અને રહસ્યમય હતી. મને લાગ્યું કે કદાચ હું બીજા પ્રકારની પરીક્ષા કે જાળમાં આવી ગયો હોઉં. ગાડી રોકાઈ અને તે છોકરો બહાર ઉતર્યો. મારો દરવાજો ખોલીને કહ્યું, આવો, હવે તું સલામત છે. મેં અચંબે પગ ધીરે બહાર મૂક્યા. હવેલીના દ્વારે કેટલાક ગાર્ડ્સ ઊભા હતા. તેઓની નિશ્શબ્દ નજરો મારા પર ટકી હતી અને હું કાંપતી હતી. મને લાગ્યું આ મુક્તિ નથી, બીજું સંકટ શરૂ થાય છે. જ્યારથી હવેલીના દરવાજામાં પ્રવેશ કર્યો તમારા દિલની ધબકારીઓ વધુ જ વધી ગઈ. ઊંચાઈવાળી દિવાલો, વ્યાપક ઓંગણ અને ચારે બાજુ ગાર્ડ્સ ઊભા અને સર્વત્ર નિશ્શબ્દતાનું રાજ હતું. તે છોકરો મારી સાથે ચાલતો રહ્યો અને મારા પગની અવાજ સ્પષ્ટ સંભળાતી રહી. શાંતિથી મેં ધીરેથી પૂછ્યું, તમે મને ક્યાં લઈ જાઓ છો? તે મારી તરફ મોઢું ઝુકાવીને માત્ર એટલું બોલ્યો, તમારા માટે એક સરપ્રાઇઝ છે. એ વાત સાંભળીને મારા દિલમાં અજાણ ભય ફરી વધ્યો. મેં આંખો બંધ કરી અને મનમાં ભગવાન સાથે પ્રાર્થના શરૂ કરી. થોડા મિનિટ પછી અમે એક મોટા દરવાજા સામે ઊભા રહ્યા અને તે છોકરાએ દરવાજો ખોલી મને અંદર લાવ્યો. કક્ષું અંધારકારમાં ડૂબ્યું હતું અને ફક્ત થોડી હવા ખિડકીઓમાંથી અંદર આવી રહી હતી. મેં ફરતા જોયું તો દરવાજો બંધ થઈ ચૂક્યું હતું. અંધારામાં મારી રજાજી ઘટતી ગઈ અને હું કાંપતા હાથ ઊંચા કરીને ધીમેથી પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, મને કોઈ પરીક્ષામાં ના મૂકો. મારી ઇજ્જત હવે તમારો ભરવસો છે. મારી અવાજ કમજોર પડી અને રૂમની નિશ્શબ્દતા ગમકી ગઈ. હું રડતી અને સતત પ્રાર્થના કરતી રહી અને ડરથી મારું આખું શરીર ઠંડુ થઈ ગયું. અચાનક સ્વિચની ટીક પડી અને આખો કરવાલ પ્રકાશથી ભરાઈ ગયો હતો. મેં આંખો બંધ કરી લીધી હતી, કારણ કે અચાનક તેજ પ્રકાશથી હું મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. જ્યારે ધીમે ધીમે પડકીઓ ખુલી તો મારો હૃદય થંભી ગયો. સામે ખુશીએ એક વયસ્ક પુરુષ બેસ્યો હતો. ચહેરો મુરઝાયો હતો, આંખોમાં ભીની આંખની ભાઈ અને વસ્તુ નબળી પડી ગઈ. મેં ધ્યાનથી જોયું તો મારા દિલના જૂના જખમ તાજા થઈ ઉઠ્યા. એ જ ચહેરો હતો જેને વર્ષો પહેલાં મેં પ્રેમથી છોડીને બેઠી હતી. આ પુરુષ મારું જ સગું પિતા હતો. મારી આંખોમાં એકસાથે આશ્ચર્ય અને ઘૃણા ઉતરી આવી. વાક્ય અટકી ગયું. એ અહીં કેવી રીતે? તો તે છોકરો આગળ વધ્યો અને હસીને બોલ્યો, આજે છે ને તે સરપ્રાઇઝ. વર્ષોથી અમે તમને શોધી રહ્યા હતા. આજે તમે આખરી તમારા પિતાની સમક્ષ છો. હું પાછળ હાથ ખેંચી લઈ અને ગાળમાં ખોડ થોડો ઉકળ્યો. મેં અફસોસથી કહ્યું, આ પિતા જેને અમને છોડ્યું, જેને મારી માને રૂલાવ્યો, તે મારા પિતા હોઈ શકતા નથી. વળથયેલા માણસે ખુરશી પરથી મોટે ભાગે આગળ અડવેલ અને કડકથી અવાજમાં કહ્યું, રાજની, મારી દીકરી. તેના શબ્દો ઘા બનીને મારા દિલમાં વજવી ગયા. મારા આંખોમાંથી થિરસપુરા દોઢી પડ્યા, પરંતુ તેમાં દુઃખ કરતાં વધુ ઘૃણા હતી. હું ઠંડી અને કડક ભાષામાં કહી બેઠી, પિતા, તમને ક્યારેય અમારી જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? કક્ષામાં નિર્લજ્જ ખામોશી ફેલાઈ ગઈ. તે છોકરો મારી તરફ જોઈને કહેવા લાગ્યો, રાજની, એકવાર તો એમની વાત તો સાંભળો. પરંતુ મારા કાનોમાં માત્ર હેડિયો ગુંજી રહ્યો હતો. મને દરેક તે દિવસ યાદ આવ્યા જ્યારે મારી માએ પિતાને શોધ્યું હતું, જ્યારે લોકો અમને ટાંકવા લાગ્યા અને ગરીબી બરાબર નાશ કરતી ગઈ. વયસ્ક માણસની આંખોમાં અસમાપ્ત હદ સુધી આંસુ વહેવા લાગ્યા. તે બોલવાને પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ તેની જીભ ગડબડાઈ ગઈ. હું ફરીથી પાછળ હટી ગઈ અને માત્ર એક જ વિચાર મનમાં ઉઠ્યો કે એ જ માણસ છે જેના કારણે મારું જીવન મુશ્કેલ બની ગયું. રૂમનું માહોલ જોરથી ભારે થઈ ગયું. હું કાપતા હોઠોથી કહ્યું, હું તમને પિતા નહીં માનું. મન તો તૂટીને બહાર દોડવાના ઈચ્છ્યું હતું, પરંતુ પગ જમીનમાં જ રોકાઈ ગયા. પ્રકાશ હોવા છતાં પણ રૂમ અંધકારમાં લાગી રહ્યો હતો. એક ક્ષણે મારી આંખો પર ઘૃણાના રંગ છાયો અને ચહેરા પર આશ્ચર્ય સાથે ગુસ્સાના અભિવ્યક્તિઓ હતા. રૂમની ખામોશી મારા કાનોએ કાપી રહી હતી. સામે વયોવૃદ્ધ અસ્તિત્વ તો મારા પિતાનું હતું અને હું તેને પહોંચી જોવા જેવા પણ તૈયાર નહોતી. મારો હૃદય જોરથી ધબકતો રહ્યો. તે યુવક જે મને ગામમાંથી બચાવી લાવ્યો હતો, આગળ વધ્યો અને નરમ અવાજે બોલ્યો, રાજની, મારી આંખોમાં તમારા ઘૃણા જોઈ રહ્યો છું, પણ આપ મહેરબાની કરીને મારી વાત તો સાંભળો.
મેં કહ્યું, મારે કાંઈ સાંભળવું નથી, આ પિતા મારા નથી. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હું તમારો ભાઈ છું. પાપાના પ્રથમ પત્નીથી હું જન્મ્યો છું. તમારી માતા સાથે તેમની પછી લગ્ન થયા હતા. આ કહેતા મારા પગ ધડધડ્યા. ભાઈ મારા શબ્દ મોઢે આવી ગયો, પરંતુ હૃદય તરત નકાર લાગી ગયું. મેં પૂછ્યું, જો તું ખરેખર મારો ભાઈ છે તો તે સમય ક્યાં હતો? ધરણામાં ત્યાં જ્યારે હું અને મારી મા ભૂખમરી અને અપમાન સહેતા હોઈએ ત્યારે તમે ક્યાં હતા? તેણે નજર નીચે ઝુકાવીને બોલ્યો, અમે શહેરમાં રહેતા હતા. પાપાએ હંમેશા સાચું નહીં કહ્યું, પરંતુ જ્યારે બીમારીને તેમને બેડ પર ધસી દીધું તો તેઓ વારંવાર એક નામ બોલતા, રાજની. ત્યારે જ સત્ય એવરીવન સામે આવ્યું. મારે અંદર અગ્નિ ભભૂકી ઉઠી. બીમારી, આ બીમારીની વેળાએ જ તેમને એક દીકરીની યાદ આવી. તે બહેનભાઈ બોલ્યા, હા, માતા જ્યારે જીવી હતી ત્યારે પણ નહીં, હવે બધું પૂર્ણ થઈ ગયા પછી જ યાદ પડ્યું. પિતાએ અડધા મોંથી બોલવાનો પ્રયત્ન કર્યો. અવાજ તૂટી ગયો અને તેમણે કહ્યું, દીકરી, મારી પાસે ભૂલ થઈ. તેમના શબ્દો અધૂરા રહ્યા. મારી આંખોમાં ફરીથી આંસુ ભર્યા, પરંતુ હદ બેધી રહી ગઈ. હું કહ્યું, આવું ભૂલ તો નાનું નહીં, તો મોટો ગુનાહ છે, જેણે મારી માની જિંદગી લઈ નામ કરી દીધી. મારા વિવાહ પછી મારી મા પણ આ દુનિયા છોડીને ગઈ. યુવન વૈભવે મારા હાથ પકડીને સમજાવવાનો પ્રયાસ કર્યો, રાજની, હું તારો ભાઈ છું. તારે આ સ્વીકારવું પડશે. આપણે બધા એક પરિવાર છીએ. હું પછીથી હાથ ખેંચી લીધી અને કહી દીધી, ના, હું આ પરિવારનો હિસ્સો બની શકતી નથી. મને છોડી દો. હું અહીંથી દૂર જાઉં છું. હું દરવાજાની તરફ દોડતી તો પગ ઝડપથી વધ્યા, પરંતુ અંદરનું તુફાન તરત મારો પીછો કરી દોડ્યો અને રસ્તો રોકી કહી નાખ્યો કે હું તારે એવી રીતે જઈ દઈશ નહીં. તારી અંદર ગુસ્સો છે, હું સમજુ છું, પણ પિતા જે પરેશાનીઓ વેઠી છે તેઓ તારી મધ્યમ ક્ષમા વગર શાંતિ પામશે નહીં. હું ગુસ્સાથી ચડણીને કહી દીધી, તેમણે આપણાથી શાંતિનો હક જીતીને લઈ લીધો. મારી માની શાંતિ, મારી પોતાની શાંતિ, અને હવે તમે માંગો છો કે હું તેમને માફ કરી દઉં? વૈભવે ઊંડી અવાજમાં કહ્યું, તમારું નકાર બધાને વધુ તોડી દેશે. મેં જોયું છે કે પિતા પેરાલિસિસના હુમલાથી સંઘર્ષ કરી રહ્યા છે, બેડ પર છે, સતત તને યાદ કરે છે અને ફક્ત તારું નામ લે છે. કહે છે કે દીકરીને નથી જોઈને મરી ગયા તો બરબાદ તેમને પણ માફી નહીં મળે. આ કહીને મારા દિલમાં ભયનો સર્જાઈ ગયો. બોલતા મારે મક્કમ થઈ ગઈ. મેં કહ્યું, મારા માટે એ માણસ તો સમાપ્ત થઈ ગયો છે. હું દરવાજાની કુંડીએ પગ મૂક્યો ત્યારે વૈભવે મારો હાથ ગાળથી પકડ્યો. તેની આંખોમાં વિનંતી હતી. તેણે કહ્યું, રાજની, તારે માફ કરવું જ પડશે. આ સમય બદલવાનું નથી, આ નિર્ણય લેવાનો સમય છે. તમારા એક પગથી તેમની છેલ્લી શ્વાસોને શાંતિ મળી શકે છે. મારી હવા અટકી ગઈ. હું બેડની તરફ ફરી ગઈ, જ્યાં તે નબળું શરીર અચેતનની સ્થિતિમાં પડેલું હતું. રૂમમાં હળવો પવન વહેતો હતો અને બારણા બહાર સાંજની ધીમી કિરણે હતી. હું અટકી. મારા હૃદયની ધબકારીઓ ઉષ્મા અનુભવતી આવતી હતી. ભાઈ સર કરીને મને નજીક આવવાની હુકમ કર્યો અને પોતે એક પગ દૂર થઈ ગયો, જેથી મારા અને પિતાના નબળા હાથ વચ્ચે કોઈ બાધા ન રહે. હું બેડ પાસે અટકી. તેના હોઠ હવે ધીમા હિલતા હતા, અવાજ ફફડતો અને આંખોથી આંસુ વહેતા હતા. તેમણે કહ્યું, રાજની. પિતાએ તૂટેલા અવાજમાં મને બોલાવ્યો. પગ તલેથી જમીન ઉપડી ગઈ. મેં હાથથી કંપણ થોડી હટાવી તો જમણા હાથની આંગળીઓ આકાશ તરફ ઊંચી કરી હતી. ધીમે ધીમે મારી તરફ ફરીને કહ્યું, બેટી, મને માફ કરી દે. તેમના શબ્દો ઓછા હતા પણ વિનંતીથી ભરેલા હતા. મેં આંસુ સાફ કરી લીધા કે તેઓ મારી નબળાઈ ન વાંચી લે. શ્વાસ સમરીને માથું ઝુકાવી તેમની પાસે પહોંચી. તેમના હાથને મારી બંને હથેળીમાં પકડી લીધો. તેમના શરીરમાં ઠંડક વસેલી હતી અને ધીમા અવાજમાં માફી હતી. મેં ધીમેથી કહ્યું કે હું તમને દિલથી માફ કરું છું. એટલું કહેતા જ મારા અંદરનું એક બંધ દરવાજો ખુલ્યો અને હળવી રોશની ફેલાઈ. તેમણે ઝૂકેલા હાથથી મારા માથા પર હાથ રાખ્યો અને હોઠોથી મારું નામ લીધું. કહી ગયા કે હું પ્રાર્થના કરું છું કે તું હંમેશા ખુશ રહેજે. અને પછી તેમની આંખો બંધ થઈ ગઈ. ભાઈએ ખુરશી ખેંચીને નજીક કરી. તેમની શ્વાસ ભારે હતી પણ ચહેરા પર શાંતિ હતી. તેમણે ધીમા અવાજમાં કહ્યું કે તારું ઘણું આભાર. તું મારા પિતાને જીવવાની અને કદાચ શાંતિથી વિદાય થવાની કારણ આપી છે. મેં હળવેથી માથું હલાવ્યું અને અનુભવ્યું કે વર્ષોથી મારા હૃદય પર પડેલો નફરતનો પથ્થર ધીરે ધીરે રેત બની સરકી રહ્યો છે. ભાઈએ મને લોન તરફ લઈ જવાનો ઇશારો કર્યો અને કહ્યું કે આજેથી તું આ ઘરની સૌથી મોટી જવાબદારી છે. તેમણે કહ્યું કે તારી રખવાડી કરવી મારી પહેલી જવાબદારી છે. મેં આશ્ચર્યથી જોયું અને કહ્યું, રખવાડી કરવી? તેમણે કહ્યું, હા, બધું તારા હક પ્રમાણે થશે. બીજી સવારે જ્યારે હું જાગી તો મારા રૂમનો આખો રૂપ બદલાઈ ગયો હતો. નોકરિયાતોએ નરમ પડદા ટાંગી દીધા હતા. આઈનાના આગળ સુગંધિત ફૂલો સજાવાયા હતા. અલમારીમાં મારી પસંદના સાદા કપડાં રાખ્યા હતા, જે મેં ગઈકાલે જ કહ્યું હતું. નાસ્તાના ટેબલ પર મારી પસંદનું ભોજન હતું. નોકરિયાતોએ પૂછ્યું કે બેબીજી, ચામાં ખાંડ ઓછી કે વધુ? મેં હસતા કહ્યું, જેટલું યોગ્ય લાગે. ભાઈએ પોતાની જવાબદારી સારાથી નિભાવી. તેમણે મને વ્યસ્ત રાખવા માટે મારી પુરાની વાર્તાઓની પુસ્તકો રાખી દીધી અને એક નાનું રૂમ લાઇબ્રેરી બનાવી દીધું. મેં પહેલે જ નક્કી કર્યું કે દિવસનો એક ભાગ એ લાઇબ્રેરીમાં પસાર કરીશ જ્યાં શાંતિ બોલે છે.
બપોરે ભાઈએ કહ્યું કે ડૉક્ટરે કહ્યું છે કે પપ્પાને ખુલ્લી હવામાં થોડી મિનિટ માટે લઈ જઈશું, તું પાસે રહેજે. હું વ્હીલચેર લઈ ધીમેથી આંગણામાં ફરતી રહી. નોકરિયાતાને ગાર્ડનમાં નાસ્તો મૂકવા કહ્યું. મને અહીં રાજકુમારી જેવી જિંદગી મળતી હતી. ભાઈએ પપ્પા માટે 24 કલાક નર્સ રાખી દીધી હતી. પણ દિલમાં અફસોસ હતો કે જો મારી મા પણ હોત તો કેટલું સારું હોત. હું પપ્પા સાથે સમય પસાર કરતી, પણ ખામોશ જ રહેતી. નર્સ દવા આપતી, હું બિછાનું ગોઠવતી, કપાળ પર ઠંડુ પાણી મૂકતી. એક દિવસ તેમણે આંખો ખોલી અને મને એવા જોયું જાણે ગુમાવેલી વસ્તુ મળી ગઈ હોય. મેં ધીમેથી કહ્યું કે આરામ કરો, બધું સારું થશે. તેમણે ધીમેથી કહ્યું, બેટી, અને ખામોશ થઈ ગયા. ત્રીજા અઠવાડિયે ભાઈએ હવેલીમાં દીવો કરાવ્યો. તેમણે કહ્યું કે હવે આ ઘર તારા નામે છે. તારી હાજરીથી આ ઘર ખુશીઓથી ભરાઈ જશે. એક દિવસ સવારે વકીલ સાથે આવ્યા. વકીલ પાસે નીળી ફાઇલ હતી જેમાં લખેલું હતું કે આ હવેલી રાજનીના નામે છે. પિતાએ પોતાની હોશમાં વસિયત કરી છે. હવે તારું હક છે કે તું આ ઘર અને વ્યવસાય કેવી રીતે ચલાવશો. હું ગભરાઈ ગઈ અને કહ્યું, આ બધું મારું નથી હોઈ શકતું. તેમણે કહ્યું કે પિતાએ જિંદગીમાં જ તારા નામે કર્યું છે. ભાઈએ કહ્યું કે આ બધું તારી પાસે છે. વકીલ સાચું કહી રહ્યા છે. મારી આંખોમાં આંસુ આવી ગયા. ભાઈએ કહ્યું કે તારા આરોપીઓને સજા થઈ ગઈ છે. તારા પતિ અને તેના મિત્રો જેલમાં છે. ગામમાં સત્ય કહેલું છે. હવે કોઈ તને ખોટું નહીં કરે. હું તારા સાથે છું. ભાઈએ કહ્યું, હવે હું ઈચ્છું છું કે તારી લગ્ન એક એવા માણસ સાથે થાય જે તારી શાનને પોતાની ઢાલ બનાવે. મેં કહ્યું, ભાઈ, તમે મારા માટે ઘણું કર્યું છે, પણ હું હવે લગ્ન વિશે વિચારતી નથી. મને સમય જોઈએ. ભાઈએ કહ્યું, તારી મરજી, હું જબરદસ્તી નથી કરતો. બીજા દિવસે તેમણે મને પપ્પાની જમીનો બતાવી, કાગળો દેખાડ્યા. મેં કહ્યું કે હું લગ્ન નહીં કરું, પરંતુ ગરીબોની મદદ કરીશ. પિતાની મિલકત હવે મારી છે અને હું નથી ઈચ્છતી કે કોઈ ગરીબ અપમાનમાં જીવે. હું દરેકને મદદ કરીશ. ભાઈએ કહ્યું કે તારી વિચારધારા સારી છે. હું દરરોજ ગામડે જઈ લોકોની મુશ્કેલી સાંભળીને મદદ કરતી. ભાઈ વ્યવસાય સંભાળી રહ્યા હતા અને દિવસ પર દિવસ પ્રગતિ થઈ રહી હતી. પિતાની તબિયત પણ સારી થવા લાગી હતી. ક્યારેક વાત કરવાનો પ્રયત્ન કરતા અને કહેતા કે બેટી, તું સારી છે, મેં તને ખોટું સમજ્યું. હું વિચારતી કે આજે મારા પાસે બધું છે, પણ જે ઇજ્જત છીનાઈ ગઈ તે ક્યારેય પાછી નહીં આવે. મેં નક્કી કર્યું કે હું લગ્ન નહીં કરું. હું મારા દિલની ગતિ પ્રમાણે જીવવાની હકદાર છું. ગામના લોકો હવે માન આપતા હતા, પણ મને ત્યાં જવાનું મન ન હતું, કારણ કે મારું કોઈ પોતાનું ન હતું. હવે હું લોકસેવામાં વ્યસ્ત રહી મારી જિંદગી તેમની માટે સમર્પિત કરી દીધી જેઓને અમારી મદદ જોઈએ. મારો સહારો માત્ર ઉપરવાળો છે. આ વાર્તાનો પાઠ એ છે કે સ્ત્રીની ઇજ્જત સૌથી કિંમતી છે. સંપત્તિ અને સુવિધાઓ તેની ખોટ પૂરી નથી કરી શકતી, અને ઇન્સાનનો સાચો સહારો માત્ર ઉપરવાળો જ છે, જે અંધકાર પછી ન્યાય અને પ્રકાશ આપે છે. મિત્રો, આશા છે તમને અમારી વાર્તા ગમી હશે. ગમી હોય તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો જેથી આગળની અપડેટ સૌથી પહેલાં તમને મળે.